બોડેલી કેનાલ નજીકથી ગૌરક્ષકો તથા એઆઈએમઆઈએમ ના આગેવાન શાહિદ મંસૂરીની સંયુક્ત કામગીરીમાં ગૌવંશ ભરેલી એક શંકાસ્પદ પિકઅપ ગાડીને ઝડપી પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પિકઅપમાં કુલ 7 જેટલી ગાયોને અત્યંત ક્રૂરતાપૂર્વક ચપ્પો બાંધીને લઈ જવામાં આવી રહી હતી। મળતી માહિતી અનુસાર ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે વાહન પર નજર રાખવામાં આવી હતી। દરમિયાન શંકાસ્પદ પિકઅપને આંતરી તપાસ કરતા તેમાં ગૌવંશ ભરેલો હોવાનું સામે આવ્યું। સ્થાનિક ગૌરક્ષકોને શાહિદ મંસૂરીના જણાવ્યા અનુસાર ગૌવંશને ગેરકાયદેસર રીતે કતલખાને અથવા મહારાષ્ટ્ર તરફ ગૌહત્યા માટે લઈ જવામાં આવી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમય સૂચકતા દાખવી ગાડીને રોકી ગાયોને ક્રૂરતાના ચુંગલમાંથી મુક્ત કરાવવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક જીવદયા પ્રેમીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં સ્થળે પહોંચ્યા હતા। આ ઘટનાને લઈ પંથકમાં ભારે ચર્ચા જાગી છે। સાથે જ ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે। આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કેનાલ પાસેથી ગૌવંશને બચાવવામાં આવ્યા, જેમાં નાની ગાડીની અંદર 7 જેટલા ગૌવંશો ભરેલા હતા અને એ લોકો કતલખાને લઈ જતા હતા, જેને સફળતાપૂર્વક આજે બધા સાથે મળીને બધાના સહયોગથી બચાવવામાં આવ્યા છે। અને આગળ પણ આ ગૌ તસ્કરીનો મામલો જે છે, જે છોટાઉદેપુર જિલ્લાની અંદરથી મોટા પ્રમાણની અંદર ગૌ તસ્કરી થઈ રહી છે, આ ગૌ તસ્કરીને અમે બંધ કરીને રહીશું, ચાહે કંઈ પણ થઈ જાય, પણ અમારી આ મુહિમ ચાલુ રહેશે અને આવનારા સમયની અંદર આ ગૌ તસ્કરોને જ્યાં દેખીશું ત્યાં માર પણ મારવામાં આવશે અને કાનૂની એમની પર કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી અમે બાહેધરી આપીએ છીએ। આ સહયોગની અંદર અમારા સાથે સૌ ગૌરક્ષકો અને હું શાહિદ મંસૂરી, ઉજ્જવલ, પ્રિતેશ, ગોપાલ વગેરે જેવા મિત્રોએ સાથે મળીને આ જે મિશન હતું અમારું એને અમે પાર પાડ્યું છે। આની મેં આ પિકઅપની મેં 7 ગૌવંશ ભરેલા છે। ખરેખર આ ગૌવંશ ભરાઈ નહીં આવી રીત, આ ખરેખર અમને સંખ્યા છે, આ ખરેખર આ કતલખાને જાય છે આ પશુઓ, કારણ કે આની મેં કોઈ પણ દયા નથી। આની મેં 7 ભર્યા છે, એક માણસ અંદર હરે ફરેલી જગ્યા પણ નથી, એક પણ ઢોર મેં ફરી શકતું નથી। ખરેખર આ કતલખાને જાય છે। આવી રીત કડક ને કડક આને સજા થવી જોઈએ। બાકી આ રોજના આવી રીત ગાડીઓ જાય છે, આ કતલખાને જાય છે, મોટા પાયે ગૌવંશની આ લોકો પસાર કરી રહ્યા છે અને આ મહારાષ્ટ્રની અંદર જાય છે। આ ગૌવંશ સીધા ધાર સિમ્બલ રહીને આ લોકો કતલખાના લઈ જાય છે અને આવા જે હાનિમય દાખલો છે એની પર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। કોઈ સરપંચની તાકાત નથી આવો દાખલો લખી આપવાની। આવા સરપંચ છતાં ગૌવંશને કતલખાને ધકેલી દેવામાં આવે છે। ક્યાંથી પકડાયા છે? આ લોકો મોટી કેનાલ પર પકડ્યા, નર્મદા કેનાલ ઉપર છે, ડભોઈ રોડ। આજ રોજ નર્મદા કેનાલ આગળથી ડભોઈ રોડ આગળ જે પસાર થાય છે મોટી કેનાલ, ત્યાંથી ગૌવંશ ભરેલી એક પિકઅપ પકડેલી છે અને એની અંદર ખીચોખીચ 7 નંગ ભરેલા છે અને એમાં પાણીની વ્યવસ્થા નથી, ઘાસચારાની વ્યવસ્થા નથી, ટૂંકા દોરડા વડે બાંધેલા છે ક્રૂરતાપૂર્વક। અને એ જે આ લોકો જે દાખલો આપેલો છે જે તે સરપંચશ્રી, અને એમને આની કોઈ જ્ઞાન નથી કે આવી રીતે ચોકસાઈ નહીં કરેલી કે આવી રીતે અપાય કે દાખલો કે ના અપાય, એમની કોઈ સત્તામાં આવતું નહીં। એમની પર બી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે। શકીલ બલોચ, છોટાઉદેપુર।